પાર્વતી પદે હર 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 મહાદેવ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા મંત્ર મૂલમ ગુરુર્વાક્યા મોક્ષ મૂલમ ગુરુ કૃપા સદગુરુ ના ચરણે નમો એ માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી મને દીજો તો હરિ રસ અમૃત સ્વાદ સંત મિલન કો જાય તજમાન મોય અભિમાન જ્યો જ્યો પાવ આગે ધરો કોટિ કે અગ્નિ સમાન एक शब्द गुरुदेव काता काय अनंत विचार थके मुनिजन पंडिता જેનો વેદ ન પામે સરસ મજાનો જીવનગઢ ગામના આંગણે એક નીતિન બાપુના માધ્યમથી અહીંયા આવવાનું થયું છે. ઘણા બધા સંતો મહંતો પધાર્યા છે. બધાના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પધારેલા ગામના આજુબાજુ ગામના ભાઈઓ બહેનો માતાઓ વડીલો કલાકારો સાજિંદાઓ બધાના ચરણોમાં મારા પ્રણામ. આપણી ધરતી છે ને ભાઈ સંતોની ભૂમિ છે. આ સંતો બેઠા છે ને આપણે સંતોના વખાણ કરીએ એવી વાત નથી, પણ કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. સાધુ છે ને, સાધુની બાબુ ભૂમિકા કઈક જુદી છે. અમે દરબાર છે ને અમે આખી દુનિયા અમને બાપુ કહે છે, 18 વણ અમને બાપુ કહે, અમે કોઈ બાપુ નથી કહેતા. પણ આ ભગવી કફણી વાળા છે ને એને અમારે બાપુ કેવું પડે છે. આ બધા બાપુ ના બાપુ છે. એનો કહેવાનો મારો અર્થ કે કોઈ પણ માણા ઘરથી થાક્યો હોય, બૈરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય તો હું કે મારે સાધુ થઈ જવું એમ કે, કોઈ દરબાર થવું એમ કે, કોઈ પટાલ થવું છે, ભરવાડ થવું છે કોઈ કે, અને થવા દે. સંતોની ભૂમિ છે ભાઈ. એટલે મહાપુરુષો કે છે
કે સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો હતો આપણે જાત ક્યાં? અરે ભજન સમજવા માટે બાપુ સંત નું શરણું જોવે. અને બાપુ કોઈ સમાજ કોઈને બનવા દેવા માંગતા નથી. બાકી સાધુ એક જ એમ કે વિશાળ દરિયા જેવા જેના દિલડા ઈ કે ભાઈ આવો બાપુ. સાધુએ કોઈ દી વિરોધ ન કર્યો કે અમારી નાયતમાં નહીં. સંતો કોઈ સમાજને નથી કહેતા. એટલે તો મહાપુરુષોને વાણી કરવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેન દે म्यान કોન ઉઠા લે તરવાર. અમારા સમાજમાં બાપુ નાચ નો પૂછતા અને પૂછાય નહીં. ચીપિયા નો ખાવા હોય સાધુની નાચ પૂછાય નહીં બાપુ. તમે કેવા છો એમ પૂછાય નહીં. સાધુનું બાપુ આખું ગણિત જુદું છે. હું તો એમ કહું છું કે સાધુના શરણે રહેજો. પછી સાધુ જે હોય એ તો ઈ કદાચ ખોટું કરતા છે એમને ભોગવવું પડશે. પણ તમારે અમારા ગુરુ મહારાજ એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે અને જો મોઢામાંથી સીતારામ ન બોલી એકો મરી જવાય. સીતારામ તો બોલવા જોઈએ. ભજન છે ને ભજન ગાવું કરતા કરવું અઘરું છે. કરવા કરતા સમજવું અઘરું છે. સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવાતું નથી. હારા બે ભજન ગાતા હોય તો આપણે એમ કે સીતારામ તો આમ માથું કરવા. સીતારામ તો ફાઈટ મરી તો તું જવાનો છો. પણ નથી બોલાતું કારણ કે અહમ તમારો અને ગંગા સતી બાપુ એટલે કે છે કે હું અને મારું તો મનના કારણ છે. હું કામ ઠેકડા ભરો છું. આ દરબારું ભજન ગાવા માંડ્યા હજી તમને નક્કી નથી થતું અમે આમાં હોય. પણ બાપુ સમય આવે ને વણાક મારતા ન આવડે એને બાપુ માણા જ ન કહેવાય. અમે રસ્તામાં આવતા હતા ને બાપુ મને વિવેક બાપુ પૂછતા હતા મને કે આપણા જીવન માટે શું કરવું જોઈએ. મેં કીધું 84 લાખ યોની છે ને એમાં મેં દાંત માણા એક જ કાઢી શકે. આ ભેંસું ભૂંડડા ને કૂતરા ને ભેંસું ભલે ગમે એવી ધરવી હોય તે દાંત કાઢે. ગમે એવો ખોળ ખવડાવ્યો હોય દાંત કાઢે. કૂતરાને તમે શેડો પૂરી આપ્યું હોય તો એ ધરે અંદર રાજી થતું હોય કે આજ મજા આવી પણ એ દાંત કાઢી શકે. તમે એક જ દાંત કાઢી શકો છો તો દાંત કાઢો ને શું થોબડા લઈને ફરો છો રિયા. અરે દાંત કાઢી હું તમને મને જ ભગવાને આપ્યું છે. ભલા મને તમે દાંત ન કાઢી શકો તો આંટો થયો એવું નથી લાગતું. મને તમે સાંભળો છો આ બધા. જો કે મારે તો આ ગામમાં હું પહેલી વાર આવ્યો. હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીની કોમ ન કહેવાય. પણ આ સાધુડાની સંતોની શું કૃપા હશે રામ. ઈ હેઠા બેઠા છે ને અમને હજી નક્કી થાય તમને કઈ આ નક્કી થાય એવું નથી. એની માટે તો બાપુ અંદરથી જયારે તમારો એક રુધિયો બાપુ ઓગળવા માંડે ને જેથી રોવે ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી જેથી જવાનો સમય થાય ને તેથી બાપુ જાડેજો રોતો હતો કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુધિયો રોય. બાપુ આહોડા પાડીને નથી રોયો પણ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોરથી આવે. સબરી બાપુ એક ભીલની બાઈ દીકરી હતી ને રામાયણનો પ્રસંગ. એના ગુરુ માતંગ ઋષિ બાપુ જંગલના જાનવર જેવું જેનું જીવન કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અભ્યાસ નહીં. એના ગુરુ માતંગ ઋષિ એમ કે એક બેટા બેહી જાય વેલો મોડો રામ આવશે એનો એક શબ્દ પકડી અને ભીલની બાઈ બાપુ બેહી જાય અને અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી આવ્યો ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી ધારણા છે એની. આપણે હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ઓલા નો ખબર હોય બેટા મારા ત્યાં જેટલા વખત હનુમાન ચાલીસા બોલ્યો હતો. આ તો રોજનું બેલેન્સ હોય ખરેખર. મને તમારા અને એમાં અમને બધી વાત કરી અમારા ગામમાં કે ચૂંટણી નથી. મેં કીધું આવવાય ન દેતા. જો આખે રોટલો ખાવો હોય ને જ્યાં ચૂંટણી છે ને ત્યાં બાપુ એવા વંટોળિયા સેડ્યા છે ને. હું તો આ રામાભીર ને ના ભોળાનાથ ને અરજ કરતો જઈશ કે આ ઝાપે ત્યાં ચૂંટણી કરવા ન દેતો મારા બાપ. ઈ એકતા છે એની જ મજા છે ભલા મને. બાકી બાપુ છે ને ચૂંટણીઓ છે ને અને આ રાજકારણ અત્યારે રહ્યું ને રાજકારણમાં આપણે ઉતરવું નથી પણ રાજકારણ ને બાપુ ઝઘડા થાય ને એમાં જઈને મજા એક સમજી લેજો. અને તમારે મારે મેળ હોય ને એટલે આપણને બેન સામે ટીકીઓ આપે. આપણને બેન પેલા ફટકાડે
એટલે રાજકારણમાં બહુ જવાની જરૂર નથી. અને આ એકતા છે ને, હું ભોળાનાથ ને કહું મારા નાથ આવીને આવી એકતા રાખી છે. કારણ કે ગામ હોય એમાં બાપુ બે કપાતારી હોય એવું નથી, બધા સારા હોય, પણ એને નિભાવી લેવાય. પછી આપણા હોય ને આપણે નિભાવી લેવાય. અને આવા ભગીરથ કાર્ય બાપુ, એક બાપુની જયારે ચેતના ને એક તિથિ ઉજવાતી હોય, ધન્યવાદ બાપુ. જોકે સાધુ ને તો શું, આપણે આ સાધુની તો ખેતી છે રામ. તમારી મારી આ તાકાત નથી. તમને મને જેવી મોજ આવશે એવો આપણે આનંદ કરશું. કારણ કે હું બેઠો જ એટલે મોડેકથી મેં કીધું હવે કોઈ બાકી ન હોય તો આપણે જેવડો રાઉન્ડ લેવો એટલો લઈ શકાય નહીં. મેં કે બાકી હોય તો મને એમ થાય કે હજી ઓલો બાકી છે. જોકે અમારે ઘનશ્યામભાઈ આવ્યા છે, એમને આપણે સાંભળશું હમણાં. પણ મહાપુરુષો વાણીમાં બાપુ ઘણું બધું કહે છે. અને આપણે તમારી જેવી મોજ હશે. હજી ધરતી કપ આવશે હમણાં તમતારે એટલે બાપુ સંતો બાપુ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને વાણી બાપુ એમનામ સમજાય એવું નથી. એની માટે સમજવા માટે બાપુ સદગુરુ જોવે. અને હમણાં તમારે રાજારામ બાપુ અમે બહાર બેઠા હતા ને, એ કે ગુરુ ગોતવાજી નહીં મળે ને 1 લાખ રૂપિયાની વાત હતી. કારણ કે જે ઓળખી ગયા છે ને એ ઓળખી તાને ઓળખી લઈશ. આ એ 100% વાત છે. ગોતવાજી તો બાપુ મેળ ચારે બાજુ ડેકોરેશન કરી કરીને ફરે છે. આપણે એમ થાય કે આ બાપુ કઈક મેળ પાડી દે આપણો. 100 મહિના પછી ખબર પડે કે આ શું ધંધા કરીને આવ્યા, શું આપણો મેળ પાડી દે. પણ તમે બાપુ એક માર્ગી હશો ને તો બાપુ આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. અને આમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કઈ આવતું જ નથી. એ બધું મટી જાય પછીની વાત છે. નકર મેં ધોકા પસાડવા સિવાય કઈ કર્યું જ નથી. તમે આ જે માનતા હોય, જે અમારા ગામમાં જેટલી આબરૂ છે અહીંયા આવીને પૂછો તો ખબર પડે. તમે અહીંયા ગામમાં આવીને પૂછો પેલા દરબાર ભજન ગાયના ઘરે જવું છે કે કોકને પૂછજો, કોઈ કહેતું નથી. આયા બહાર કેમ જાય ને તો કે હાલો અમારે ઘરે પગલા પડાવવા છે, પગલા પડાવવા છે. એટલે ભાઈ અમારા પગલા પડાવીને શું કામ? ઘરે જાય તો ભાઈ એમ કે બહાર ઉભા રહેજો, પોતું કર્યું પગલા પડીશું. આપણે એમ ખરું અમે જયારે કોટે ચડી જાય મારું આ હાચું છે, પેલા બહાર કેમ કે છે સાચું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણું બધું કહે છે. અને આપણે ઘણી બધી વાતો કરશું. તમને જેવી મોજ આવી. કારણ કે બાપુ છે ને સંતોએ ઘણું બધું આપ્યું છે, પણ ખાનારા નથી મળતા બાપુ. નાખવું ક્યાં? ખાનારા હોય ને તો બાપુ અમને પીરવવાની મજા આવે. ને અમને એવું થાય કે અમારું ચાર્જિંગ થઈ જાય બાપુ. 15 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે. કે અમે જીવણગઢ ગામમાં ગયા હતા બાપુ, આગળ ઠઠ ડાયરો. અને આ બેનો બેઠી છે ને બાપુ, સલામ કરું છું ખરેખર. લગભગ બેનું એ માથે ઓઈટ્યું બોલો ને આવું જોવા જ નથી મળતું. હું હમણાં કચ્છમાં મારે એક પૂનમનો પ્રોગ્રામ હતો ને, એટલે અહીંયા હું બોલ્યો હતો. તમે કદાચ વિડીયો આવે તો સાંભળજો. એક કચ્છમાં અને એક અમારા રાજસ્થાનમાં બાપુ બહેનોની જે મર્યાદા છે ને, આ 2 જગ્યાએ. પણ આજ મને એવું લાગ્યું કે નાના નકરું 2 જગ્યાએ નથી, પણ આજ જોઈએ છે ને તો આજ આપણને એવું થાય છે કે નાના સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હાટું કઈ ન વધવા દે. એમ નથી મળતા બાપુ. એ માના ધાવણ માંથી મળે, માના લોહી માંથી મળે. એટલે હમણાં રામભાઈએ કીધું ને કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. હું તો કઉ છું મારી કોઈ ભલામણ નથી. એક જ ભલામણ, માં ને બાપ ને બાપુ 2 ટાઈમ હાચવજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, આપણી ગેરંટી. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. એટલે તો મહાપુરુષોને લખવું પડે પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પહેલી માં છે. એક 18 વર્ષની 20 વર્ષની દીકરી હોય, ધોમ સાહેબીમાં ઉસરી હોય, બાપ જેથી બાપુ લગ્ન કરે ને એ હરફ કાંચડી ઉતારીને વહી જાય ને એમ બાપુ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. દીકરી કહી શકે. આ દુનિયામાં બાપુ વિશ્વમાં તમારે આંટો મારવો હોય તો મારજો. સમર્પણ 2 જ વ્યક્તિ કરી શકે. એક દીકરીઓ સમર્પણ કરે છે ને એક સંતો સમર્પણ કરે. બાકી આ તમે 2000 રૂપિયા ઉડાડી દો તો સમર્પણ ન કહેવાય.